વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 12:15 અને અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે. અને કાલે સાંજે મારા કાકાનો છોકરો એ રોકાવા આવ્યો છે અને હવે એ કાલે સાંજે આવ્યો હતો. હવે આજે સાંજે હું એના ઘરે રહીશ. તો અત્યારે અમે બે ભાઈએ નહીં લીધું છે અને અત્યારે અમે લોકો જઈએ છીએ ગાર્ડનમાં. અને એ કાલે સાંજે આવ્યો હતો અને હું આજે સાંજે જઈશ એના ઘરે. અને પછી હું ત્યાં આજની રાતને ભાઈ કાલનો દિવસ પૂરો કહીશ. અને અત્યારે અમે લોકો ગાર્ડનમાં જઈએ છીએ. અહીંયા મસ્ત બાજુમાં ગાર્ડન છે અને અત્યારે અમે લોકો તે ગાર્ડનમાં જઈએ છીએ. મિત્રો અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને દાદા પણ અહીંયા જ બેઠા છે. દાદા ફ્લેટ નીચે બેઠા છે અને હું અને ધૂમો, ધ્રુવાંશ નામ છે પણ આનું નિકનેમ ધૂમો છે. તો હું ધૂમો અત્યારે અમે નીકળી ગયા છે અને જઈએ ગાર્ડનમાં. મિત્રો અમે લોકો અત્યારે ગાર્ડનમાં પહોંચી ગયા છે અને આ ગાર્ડન ચાલવા વોક કરવા માટે એનું છે. અમે લોકો ઓલા બીજા ગાર્ડનમાં જઈએ છીએ. અહીંયા બે ગાર્ડન બાજુમાં જ છે એટલે અમે લોકો બીજા ગાર્ડનમાં જઈએ છીએ. કચરાનો ડબ્બો, હા. તો અમે બીજા ગાર્ડનમાં જઈએ છીએ. ત્યાં આગળ લપસણી ને એવું છે ને એટલે આ ગાર્ડનમાં બધા વોક કરવા ને એવા આવે. ઓલા ગાર્ડનમાં બધું છે. તો મિત્રો અમે લોકો ગાર્ડનમાં પહોંચી ગયા છે. જો ત્યાં આગળ છે લપસણી ને એવું અને અહીંયા જીમ કરવાનું ને એવું છે. ત્યાં આગળ લપસણી ને એવું છે અને ત્યાં પણ છે. તો અમે લોકો મસ્ત હવે પહોંચી ગયા ગાર્ડનમાં. મસ્ત હવે બે ભાઈઓ રમીએ. તો અત્યારે ધૂમવાનું લીધે ત્યાં થતું ને એટલે મન કે લાય ના કરવું છે અને હું અત્યારે જેવો આ કરું છું. 2 મિનિટ શાંતિ કરો. હું અત્યારે આ કરું છું ચાલવાવાળું. ધૂમો એ કરે છે. મસ્ત બે ભાઈઓ જીમ કરીએ. તો મિત્રો અત્યારે હું મસ્ત સાયકલ ચલાવું છું અને ધૂમો અત્યારે એ કરે છે હું સાયકલ ચલાવું. મિત્રો અત્યારે અમે લોકો લપસણી ખાવા આવ્યા છીએ. તો હજી અમે આવ્યા 10-15 મિનિટ થઈ જાય ને હવે પાર્ક બંધ થઈ જાય. જોકે અમે જ મોડા આવ્યા છીએ તો પાર્ક બંધ થઈ ગયો એટલે હવે જઈએ ઘરે પાછા. તો આપણે પહેલાં મિત્રો અમે ગાંઠિયા લઈ લીધા છે કેમ કે ગાંઠિયાનું શાક બનાવવાનું હતું અને આ લોલીપોપ બતાવે જો. ગાંઠિયા અમે લઈ લીધા છે કેમ કે ગાંઠિયાનું શાક બનાવવાનું છે ને આજે. થઈ ગયા અને 5-10 મિનિટ થઈ ગઈ છે અને હવે અમે થોડીક વાર રહીને જમવા બેસીશું. જમવાનું તો થઈ ગયું છે પણ અમને કોઈને ભૂખ લાગી નથી એટલે હવે અમે થોડીક વાર રહીને જમશું. મિત્રો અત્યારે અમે જમી લીધું છે ને અત્યારે અમે લોકો રમીએ છીએ પત્તા. મિત્રો અત્યારે 3 વાગી ગયા છે ને અત્યારે બધા સૂઈ ગયા છે. ખાલી હું ધ્રુવંશ જ જાગીએ છીએ અને હમણાં થોડીક વાર રહીને 4-4:30 અમે ગાર્ડનમાં જઈશું. તો અત્યારે હું ખાઈશ યુનિબિક બિસ્કિટ. મારા ફેવરેટ બિસ્કિટ છે યુનિબિક. હું અમદાવાદ જાઉં તો યુનિબિક હું ખાઉં. તો અત્યારે હું ખાઈશ યુનિબિક બિસ્કિટ. તો મિત્રો અત્યારે છેલ્લા 3 બિસ્કિટ વધ્યા છે તો એક ધ્રુવાંશ પાસે ને 2 હું ખાઈશ. હવે મારે બીજા લેવા પડશે કેમ કે યુનિબિક બિસ્કિટ વગર મને ચાલતું નથી. ખાઈએ હવે યુનિબિક બિસ્કિટ. તો મિત્રો હવે ધૂમો તો બિસ્કિટ ખાઈને તો હવે હું એક બિસ્કિટ ખાઈ લીધું. હવે બીજું ખાઈ લઈએ. અત્યારે 4:30 વાગી ગયા છે અને હું ભૂલી એટલે ગયો હતો બ્લોગિંગ કરવાનું કેમ કે હું થોડીક વાર સૂઈ પણ ગયો હતો. અમે 2 સૂઈ ગયા હતા. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ગાર્ડન. હા, તો અત્યારે અમે લોકો સવારે તો ગાર્ડનમાં ગયા હતા પણ 5-10 મિનિટ થઈને ત્યારે ગાર્ડન બંધ થઈ ગયું એટલે અત્યારે અમે પાછા જઈએ છીએ ગાર્ડનમાં. અમે લોકો નીચે પહોંચી ગયા છે અને હવે જઈએ બાગમાં ગાર્ડનમાં. તો અમે લોકો ગાર્ડનમાં પહોંચી ગયા છે. એ દિવસામે ગાર્ડન અને આ રહ્યા અમે. મસ્ત હવે અમે જઈએ ગાર્ડનમાં. મિત્રો ગાર્ડનમાં તો અમે પહોંચી ગયા છે અને અત્યારે અમે લોકો 2-3 રાઉન્ડ ગાર્ડનને લઈશું. દાદા આવે છે ને પછી હા એક્સરસાઇઝ ત્યાં સુધી વોકિંગ. હા વોકિંગ. તો બસ અત્યારે અમે થોડીક વાર 2-3 આટા લઈશું આખા ગ્રાઉન્ડના અને બસ પછી અમે જઈશું. પછી દાદા આવે ને પછી અમે ઓલા લપસણી મને એમાં જઈશું. તો અહીંયા નાના ગલુડિયા પણ છે. બહુ જ બધા છે. આજે અહીંયા જેટલા છે ભાઈ ઓલી બાજુ પણ બહુ બધા છે. જો મસ્ત છે ક્યુટ નાના ગલુડિયા. તો મિત્રો અમે લોકોએ 2 રાઉન્ડ ચાલીને મારે 1 રાઉન્ડ દોડીને માર્યો. થાકી ગયા. હવે બેસીએ થોડીક વાર. હજી દાદા આવ્યા નથી
દાદા આવે ત્યાં સુધી અમે બેસીએ. તો મિત્રો અમે લોકો હવે અહીંયા થોડીક વાર જીમ કરશું. જો સવારે તો અમે કરી હતી, અત્યારે પાછા અમે લોકો અહીંયા જીમ કરશું. અત્યારે અહીંયા બેઠા હતા તો દાદા જોડે અમે લોકો અત્યારે પૈસા લેવા આવ્યા હતા. અમે આ બાગમાં હતા અને દાદા આ બાગમાં હતા. તો અત્યારે અમે દાદા જોડે 20 રૂપિયા લઈ લીધા છે અને કંઈક અમે અત્યારે ખાઈએ. તો મિત્રો હવે અમે દુકાને પહોંચી ગયા છે. હવે અમે કશું ખાવાનું લઈશું. તો હવે અમે છે ને એક લેસ લીધી અને ટિકટોક. તો મિત્રો મેં અત્યારે ધુમાના હાથમાં કેમેરો આપી દીધો હતો તો એ બ્લોગિંગ કર્યો હતો. તો અમે એક ટિકટોક લીધી છે અને એક લેસ લીધી છે. આ અમે નવી ટિકટોક આવી છે. તો મેં પહેલી વાર જોઈ, આજે જૂની છે, મેં પહેલી વાર જોઈ. તો આજે આપણે ટ્રાય કરીએ. હાલો રોસ્ટ કરે છે મને. મિત્રો અત્યારે અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે ખાઈએ ટિકટોક. મેં તમને કીધું હતું એવી રીતે. તો આજે હમણાં હું જઈશ મારા કાકાના ઘરે. તો અત્યારે હું ને ધુમો જઈએ છીએ મોટા પપ્પા જોડે જીમમાં જઈએ છીએ. અત્યારે હું હા જો આના કારનામાં. તો બસ અત્યારે અમે જઈએ છીએ, નીકળીએ જ છીએ. હવે અત્યારે અમે લોકો નીકળી ગયા. મિત્રો અમે લોકો નીચે પહોંચી ગયા અને હવે જઈએ ગાડી પાસે. મોટા પપ્પા ગાડી કાઢીને આવે પછી જઈએ અમે લોકો જીમમાં બોડી બનાવીને. અને હમણાં ધ્રુવંશના પપ્પા પણ આવશે, એના જોડે અમે લોકો જઈશું. હું ધ્રુવંશના ઘરે જઈશ અને કાલે સાંજે હું ત્યાંથી પાછો આવીશ અને પરમ દિવસે હું જઈશ અમદાવાદ. તો હું 3 દિવસ ડેલી વ્લોગ બનાવીશ. આજે હું આજનો સવાર વ્લોગ કરીશ, પછી કાલનો હું બીચ પરમ દિવસે કરીશ, પરમ દિવસે એના બીજા દિવસે કરીશ. એટલે હમણાં 3-4 દિવસ હું ડેલી વ્લોગ કરીશ. ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા અને જઈએ હવે જીમમાં. મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ અને જઈએ હવે જીમમાં. મિત્રો અત્યારે અમે જીમમાં પહોંચી ગયા છે. જુઓ તમને જીમ આ છે જીમ. અને બસ અમે હમણાં જ પહોંચ્યા. અને મારા કાકા તમે ધરતીનગર ગયા હતા, એ પણ મોટા ઉપર જીમમાં આવે છે, એ પણ એરિયા. તો બસ હવે જઈએ. અત્યારે વાગી ગયા છે 7:10 અને હજી મોટા પપ્પાને એ લોકો જીમ કરે છે અને હું મસ્ત આટા મારું છું. અને બસ હમણાં થઈ જાય જીમ એટલે જઈએ ઘરે અને પછી જઈશ કાકાના ઘરે. તો મિત્રો અત્યારે હું ને ધ્રુવાંશે અમે બે અહીંયા થ્રેડમિલ ઉપર ચાલ્યું. અમે બે એક જોડે જ ચાલ્યા. પહેલાં ધ્રુવાંશ એ થતો તો હું આવ્યો, પછી બંધ કરીને એને કર્યું. તો મારું ચાલુ હતું ને યારો ચડી ગયું. પણ મજા આવી ગઈ થ્રેડમિલમાં ચાલવાની. મોટા પપ્પાને એ લોકો જીમ કરે છે અને હું ને કેટલું મસ્ત પંખામાં ઊભા છે. તો ભાઈ હું ને ધ્રુવાંશ મસ્ત પંખામાં ઊભા છીએ. મોટા પપ્પાને એ લોકો જીમ કરે. તો હમણાં થોડીક વારમાં જઈએ ઘરે. આ જો બધું મિત્રો ફાઇનલી જીમ થઈ ગઈ છે અને હવે જઈએ ઘરે. અને અભી હમ તો જાएंगे, હું તો જઈશ કાકાના ઘરે. તો બસ નીચે ઉતરે આપણે. મોટા પપ્પા પહેલાં જ નીચે આવી ગયા. ખબર નહીં મોટા પપ્પા ક્યાં ગયા. મોટા પપ્પાને ગોતવા પડશે. બસ જઈએ હવે અમે ઘરે. ફાઇનલી ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને બસ હવે અમે જમી લઈએ અને જમીને જઈએ કાકાના ઘરે. ફાઇનલી ગાઈઝ મારા કાકા આવી ગયા છે અને હું વ્લોગિંગ કરવાનું ભૂલી ગયો. અત્યારે 10 વાગ્યા છે તો મારા કાકા આવી ગયા છે. તો હવે અમે નીકળીએ. ફાઇનલી ગાઈઝ અમે લોકો હવે નીકળી ગયા છે અને હું જાઉં મારા કાકાના ઘરે. અત્યારે કાકા બાઇક કાઢે છે અને અમે નીકળીએ અને જવું છું ઘરે. હું મારા કાકાના ઘરે પહોંચી ગયો. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.